तो नमस्कार, जय माताजी। केम छो? मजामां? हूँ छुं अर्जुन ठाकुर। આપણે સમાજ એકતા સંગઠન રાજસ્થાન ઠાકોર સમાજ એના માટે બધા કોશિશ કરી રહ્યા છે, પણ કોશિશ એવી છે કે જે યુવા કાર્યકર્તા છે એમને પણ કોશિશ કરવી પડે, જે ગુજર કાર્યકર્તા છે એમને પણ કોશિશ કરવી પડે। એમ તો તમારી પાસે અદભુત ઠાકોર સમાજના ગ્રુપ હશે, પણ શું કામ હશે? શું કામ એમાં બસ તમે આજ મોકલી કહો છો કે આ જગ્યા થયું છે ને આ જગ્યા થયું છે, પણ ગ્રુપથી એવો ફાયદો થવો જોઈએ કે આદમી જાગૃત થવા જોઈએ, યુવા મિત્રો જાગૃત થવા જોઈએ કે ખરેખર સમાજ માટે આપણે કાંઈક કરવું પડશે। એવા જાગૃત થવાની જરૂરી છે। ને કે એવા તો ઘણા બધા સમાજના ગ્રુપ બનાવીને ઘણા ભાઈઓ બેઠા છે, પણ એ ગ્રુપ કામના શું? તમે એવો ગ્રુપ બનાવો કે એમાં બધા જાગૃત થવા જોઈએ, સંગઠન બનવું જોઈએ। આ 2026માં 27 આવતા પહેલા સોનાનો સૂરજ ઉગવો જોઈએ રાજસ્થાનની ઠાકોર સમાજ સાંચોરમાં। નંબર વિનંતી છે, આ જોડીને બધાને કહું છું કે વિડીયોમાં વધુ ને વધુ શેર કરજો। હું નહીં કહેતો કે મારે એકને આગળ વધવું છે, આપણે બધાને, અને આપણે બધાને સમાજ માટે એક સારો અધ્યક્ષ ગોતવો પડશે। સમાજ કયા રસ્તે જાય છે અને કયા રસ્તે લઈ જવાની જરૂર છે, સમાજમાં શું ચાલે શું નહીં ચાલતું એ જાણવું જરૂરી છે। જો કે તમને ખબર છે કે અર્જુન ઠાકોર ગુજરાતીમાં જ્યારે ત્યારે બોલતો હોય, પણ ગુજરાતી એવી છે કે આપણું સાચો ગુજરાત બોર્ડર ઉપર આવેલું છે। સાચું એરિયામાં જેટલા ગામ આવે છે બધાને ખબર છે કે ગુજરાતી ભાષા બધાને આવે છે, સમજે છે, એટલે હિન્દી બોલવાની જરૂર છે જ નહીં। અને આપણે શું કે હિન્દીમાં થોડા અટકાતા આવે, ગુજરાતી કે અટકાવવું પડતું નથી, બરાબર ચાલે। તો મને પણ એ ગુજરાતી ભાષા ગમતી છે। ઘણા બધા ગુજરાતના સમાજના ઠાકોર સમાજના કાર્યકર્તા છે, આપણી હંગાતે છે, આપણે પણ ફૂલ સપોર્ટ કરે છે। બધાથી હું વાતો કરું છું એટલે મને ગુજરાતી વધારે આવે છે। હિન્દીમાં કહું છું ને કે હિન્દીમાં આપણે કમ આવે છે, એટલે હિન્દીમાં વાત નહીં કરતા, પણ બધાને ખબર છે કે સમાજ જાગૃત કરવાની જરૂરી છે। તો મારું નામ છે અર્જુન ઠાકોર, મારી યુટ્યુબ ચેનલનું નામ છે હિન્દુ ઓફિશિયલ 0.2, ચેનલને અત્યારે ફોલો કરજો। જય માતાજી, જય લખીરામ બાપુ, જય વેલનાથ।